નમસ્કાર, હું છું ભાવના ચૌહાણ અને તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા નજીક આવેલા દાનાભગત ગામે સ્થિત પૌરાણિક દાનેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ સર્જાયો છે। અહીં પ્રાચીન પરંપરા મુજબ 30 દિવસીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો મહાદેવના દર્શન કરી ધાર્મિક લાભ મેળવી રહ્યા છે। દાનબાપુની પરંપરાને આગળ વધારતા આ આયોજનમાં મહાપ્રસાદ અને મહાભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ચાલો જોઈએ આ અહેવાલ। ધારી તાલુકાના ચલાલા નજીક આવેલા દાનાભગત ગામમાં સ્થિત પૌરાણિક દાનેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસ દરમિયાન ભક્તોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર બન્યું છે। પ્રાચીન સમયથી ચાલતી આવતી પરંપરા અનુસાર અહીં દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન 30 દિવસીય મહાયજ્ઞ યોજવામાં આવે છે। હજારોની સંખ્યામાં ભક્તો પોતાની માનતાઓ પૂર્ણ કરવા અને દાનેશ્વર મહાદેવના આશીર્વાદ મેળવવા મંદિર ખાતે ઉમટી રહ્યા છે। દાનબાપુ દ્વારા સ્થાપિત આ પવિત્ર સ્થાન આજે પણ ભક્તિ અને સેવાભાવની પરંપરાને જીવંત રાખી રહ્યું છે। દાનબાપુની જગ્યાના પૂજ્ય શ્રી વલ્કુબાપુના માર્ગદર્શન હેઠળ આ વર્ષે પણ મહાયજ્ઞ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। મહાયજ્ઞ દરમિયાન ભક્તો હવન પૂજનમાં જોડાઈ ધાર્મિક લાભ મેળવી રહ્યા છે। સાથે જ દર્શનાર્થે આવતા તમામ ભક્તો માટે બપોરે અને સાંજે મહાપ્રસાદ અને મહાભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। શ્રાવણ માસ દરમિયાન સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાયું છે અને દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન તેમજ મહાયજ્ઞમાં ભાગ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે। જી, આપનું નામ ગામ અને અહીંયા કેટલા સમયથી તમે આવો છો, કઈ પ્રકારનું અહીંયા આયોજન હોય છે? હરેશભાઈ દલુભાઈ જેબલિયા, હું અહીં 3 પેઢીથી રહું છું અને આ દાન મહારાજની જગ્યામાં દાનેશ્વર મહાદેવનું મંદિર છે। ત્યાં દર શ્રાવણ માસના દિવસે આખો મહિનો યજ્ઞ કરવામાં આવે છે। હજારો ભાવિકો તેનો લાભ લે છે અને દાનેશ્વર મહાદેવના મંદિર સામે જ ગંગાજળીઓ કૂવો જે દાન મહારાજે ગંગાજળ પ્રગટ કર્યું હતું તેનો લાભ દરેક ભાવિકો અને યાત્રાળુઓ લે છે અને 300 વર્ષ જૂની આ દાન મહારાજની જગ્યામાં હજારો લોકો દાનેશ્વર મહાદેવના અને દાન મહારાજના દર્શન કરી અને પાવન થાય છે। ઓકે સાહેબ। શ્રાવણ માસ એટલે ભગવાન શિવની આરાધનાનો પવિત્ર સમય અને અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા નજીક આવેલા દાનાભગત ગામે સ્થિત પૌરાણિક દાનેશ્વર મહાદેવ મંદિરે આ દિવસોમાં ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે। અહીં પ્રાચીન પરંપરા મુજબ 30 દિવસીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દૂર દૂરથી હજારો ભક્તો દર્શન અને ધાર્મિક લાભ લેવા પહોંચી રહ્યા છે। જોઈએ ભાવન ચૌહાણનો આ પેકેજ અહેવાલ। ધારી તાલુકાના ચલાલા નજીક આવેલા દાનાભગત ગામમાં સ્થિત પૌરાણિક દાનેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસ દરમિયાન ભક્તોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે। વર્ષો જૂની પરંપરા મુજબ અહીં દર વર્ષે 30 દિવસીય મહાયજ્ઞ યોજાય છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હવન પૂજન અને મહાદેવના દર્શન માટે ઉમટી પડે છે। ભક્તોની માન્યતા છે કે દાનેશ્વર મહાદેવ તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે, તેથી શ્રાવણ માસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી ભક્તો અહીં આવી પોતાની માનતાઓ પૂર્ણ કરે છે અને મહાયજ્ઞમાં ભાગ લઈને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરે છે। દાનબાપુ દ્વારા સ્થાપિત આ પવિત્ર સ્થાન આજે પણ સેવાભાવ અને ધાર્મિક પરંપરાનું જીવંત પ્રતીક છે। દાનબાપુની જગ્યાના પૂજ્ય શ્રી વલ્કુબાપુના માર્ગદર્શન હેઠળ આ વર્ષે પણ મહાયજ્ઞ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે।
મહાયજ્ઞ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવન, પૂજન, ભજન કીર્તન અને ધાર્મિક વિધિઓમાં ભક્તો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. દર્શનાર્થે આવતા તમામ ભક્તો માટે દરરોજ બપોરે અને સાંજે મહાપ્રસાદ તેમજ મહાભોજનની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શ્રાવણ માસ દરમિયાન 30 દિવસીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ ભક્તોને દર્શન, મહાયજ્ઞ અને મહાપ્રસાદનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન દાનેશ્વર મહાદેવ મંદિર ભક્તિ, સેવા અને સંસ્કૃતિનું અનોખું કેન્દ્ર બન્યું છે. દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરી અને મહાયજ્ઞમાં ભાગ લઈને ધન્યતા અનુભવી રહ્યા છે. દાના ભગત ગામના પૌરાણિક દાનેશ્વર મહાદેવ મંદિરે યોજાયેલ આ 30 દિવસીય મહાયજ્ઞ ભક્તોની આસ્થા અને વર્ષો જૂની પરંપરાને આજે પણ જીવંત રાખી રહ્યો છે. હું છું ભાવના ચૌહાણ. તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. કેમેરામેન સાથે રિપોર્ટર પ્રતાપભાઈ વાળા, ધારી, અમરેલી. ઓસ્કાર ચલાલા ગુજરાતી એટલે ન્યૂઝ, દેવભૂમિ, ચલાલા, સંતભૂમિ અમરેલી. એવી અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની તપોભૂમિ. એમાં આ દેહાણ જગ્યા એટલે દાન મહારાજ જ્યાં બિરાજમાન હતા ત્યાં આશરે 300 વર્ષ પહેલાં પૂજ્ય શ્રી દાન મહારાજ દ્વારા સ્થાપિત દાનેશ્વર મહાદેવનું પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પૂજ્ય મહંત મહારાજ પૂજ્ય વલ્કુ બાપુના આશીર્વાદ અને એમના સંકલ્પ થકી દાનેવ પરિવાર અને ભક્તજનો દ્વારા 30 દિવસ મહાપૂજા અને છેલ્લા 3 દિવસ રુદ્રાભિષેક મહાયજ્ઞનું જે આયોજન થઈ રહ્યું છે એમાં ચલાલાના સૌ શહેરીજનો, દાનેવ પરિવારના સૌ ભક્તજનો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે અને 30 દિવસ બ્રહ્મદેવો દ્વારા મહાદેવના જયઘોષ સાથે મહાપૂજાનું આયોજન થઈ રહ્યું છે. અને આ આયોજનનો હેતુ અને સંકલ્પ પૂજ્ય વલ્કુ બાપુએ કર્યો હોય કે ચલાલાના લોકોની સુખાકારી, આ પંથકની સુખાકારી અને દાનેવ ભક્તોના જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સૌનું સારું સ્વાસ્થ્ય રહે એ મનોકામના મહાદેવ અને દાન મહારાજ સૌની પૂર્ણ કરે. આજે આ તકે આજના પવિત્ર દિવસે મને પણ મહાદેવની મહાઆરતી ઉતારવાનો, એમના દર્શન કરવાનો અને આશીર્વાદ લેવાનો જે અનન્ય મોકો મળ્યો છે, હું મારી જાતને પણ ભાગ્યશાળી સમજું છું. અને બ્રહ્મદેવો 5 થી 7 બ્રહ્મદેવો દ્વારા હર રોજ સવારથી બપોરના 12 વાગ્યા સુધી મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે અને એમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનો જોડાઈ રહ્યા છે.